નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ પિન્ટુ સરકારી અપડેટમાં। તો ગુજરાતમાં સરકારી નોકરીની તૈયારી કરી રહેલા હજારો યુવાનો માટે એક ખૂબ જ મોટા અને સારા સમાચાર છે। જીએસએસએસબી સીસીઈ ભરતીમાં એક એવો મોટો બદલાવ આવ્યો છે ને જે ઘણા લોકોના સપના સાકાર કરી શકે છે। તો ચાલો આ સુવર્ણતક પાછળના આંકડા શું છે અને એનો મતલબ શું છે એને એકદમ વિગતવાર સમજીએ। ગુજરાતમાં જે કોઈ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરે છે એમના માટે આ એક અત્યંત મહત્વની ઘડી છે। સરકારે સીસીઈ ભરતીને લઈને એક મોટી જાહેરાત કરી દીધી છે અને આ જાહેરાત પાછળ જે આંકડા છે ને એ ખરેખર તમારું ધ્યાન ખેંચશે। આ આંકડા તમારી તૈયારીની આખી સ્ટ્રેટેજીને પણ અસર કરી શકે છે। તો ભરતી માટેની કુલ જગ્યાઓનો જે આંકડો છે એ હવે પહોંચી ગયો છે 7,338 પર। હા, 7,338। આ ખાલી એક નંબર નથી, પણ એ વાતની નિશાની છે કે આ રાજ્યની તાજેતરની સૌથી મોટી ભરતીઓમાંથી એક બનવા જઈ રહી છે। પણ સવાલ એ છે કે આટલો મોટો ઉછાળો અચાનક આવ્યો ક્યાંથી? તો એનો જવાબ છે 914 નવી જગ્યાઓનો ઉમેરો। જી હા, સરકારે અત્યારે ચાલુ ભરતીમાં જ આટલો મોટો વધારો કરી દીધો છે। આ કોઈ સામાન્ય ફેરફાર નથી હો। આ એક એવો નિર્ણય છે જે હજારો ઉમેદવારોની કારકિર્દીને એક નવી જ અને એકદમ પોઝિટિવ દિશા આપી શકે છે। તો હવે સવાલ એ થાય કે આ 914 નવી જગ્યાઓ ક્યાં વહેંચાઈ છે? આ જે વધારો છે એ ગ્રુપ એ અને ગ્રુપ બી બંનેમાં થયો છે। પણ ચાલો આપણે જોઈએ કે કયા ગ્રુપના ઉમેદવારો માટે તકનો સૌથી મોટો દરવાજો ખુલ્યો છે। જુઓ, આ આંકડા પોતે જ બધી વાત કહી દે છે। ગ્રુપ બીમાં 662 નવી જગ્યાઓ ઉમેરાઈ છે, એટલે કે સૌથી મોટો અને નોંધપાત્ર વધારો ગ્રુપ બીમાં જોવા મળ્યો છે। એની સાથે સાથે ગ્રુપ એમાં પણ 252 જગ્યાઓનો વધારો થયો છે, જે પણ એક ખૂબ મહત્વની વાત છે। આનો સીધો અને સિમ્પલ મતલબ એ છે કે જે ઉમેદવારો મેન્સ પરીક્ષા પર ધ્યાન કેન્દ્રિત કરીને બેઠા છે, ખાસ કરીને ગ્રુપ બી માટે, એમના માટે હવે પસંદગી થવાની શક્યતાઓ પહેલાં કરતાં ઘણી વધી ગઈ છે। સાચું કહું તો સ્પર્ધાત્મક પરીક્ષાના ફિલ્ડમાં આવો ફેરફાર એકદમ ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે। પણ આ આંકડાઓનો ઉમેદવારો માટે પ્રેક્ટિકલી શું અર્થ થાય છે? વેલ, આ ખાલી સંખ્યાનો વધારો નથી, પરંતુ રાજ્ય સરકારમાં ક્લાર્ક જેવી મહત્વની અને સ્થિર નોકરી મેળવવાની તકમાં થયેલો જબરદસ્ત વધારો છે। આ ભરતી પ્રક્રિયા છે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા વર્ગ 3ની જગ્યાઓ માટે, જેમાં ખાસ કરીને સિનિયર ક્લાર્ક અને જુનિયર ક્લાર્કનો સમાવેશ થાય છે। આ એ પોસ્ટ છે જે સરકારી સેવામાં એક સ્થિર અને સન્માનજનક કરિયરનું સપનું જોતા લાખો યુવાનો માટે એક એન્ટ્રી ગેટ જેવી છે। અને ખબર છે, આ જાહેરાતની અસર તો તરત જ દેખાઈ રહી છે। રાજ્યભરના લાખો ઉમેદવારોના સમુદાયમાં એક નવી જ એનર્જી અને આશાનો સંચાર થયો છે, અને આ વાત એમની તૈયારીને ચોક્કસપણે વધુ વેગ આપશે। જે ઉમેદવારો વર્ષોથી બસ આ એક તક માટે દિવસ-રાત એક કરીને મહેનત કરી રહ્યા છે, એમના માટે આ ક્ષણ ખરેખર એક સુવર્ણ તક બનીને આવી છે। આ એમની અત્યાર સુધીની મહેનતને સફળતામાં બદલવાનો એક બેસ્ટ મોકો છે। તો આટલા મોટા અને ઉત્સાહભર્યા સમાચાર પછી હવે ઉમેદવારોએ શું કરવું જોઈએ? આગળ કયા સ્ટેપ્સ પર એમને નજર હોવી જોઈએ? ચાલો એના પર વાત કરીએ। હવે બધાની નજર ગૌણ સેવા પસંદગી મંડળ પર છે। ટૂંક સમયમાં જ મંડળ એમની ઓફિશિયલ વેબસાઇટ પર આ વધેલી જગ્યાઓની બધી વિગતો સાથે એક સુધારેલું અને વિસ્તૃત જાહેરનામું બહાર પાડશે, એટલે દરેક ઉમેદવારે એના પર ખાસ ધ્યાન રાખવું પડશે। અને છેલ્લે એક સૌથી મોટો સવાલ જે અત્યારે દરેક ઉમેદવારના મનમાં હશે કે ભાઈ, આટલી બધી જગ્યાઓ વધવાથી ફાઇનલ સિલેક્શનના કટ ઓફ માર્ક્સ પર શું અસર થશે? આ એવો પ્રશ્ન છે જેનું મહત્વ ખૂબ જ વધારે છે। નિષ્ણાતોનું તો એવું માનવું છે કે જગ્યાઓ વધવાથી કટ ઓફ નીચું જવાની પ્રબળ સંભાવના છે, જે ઉમેદવારો માટે વધુ એક સારા સમાચાર કહી શકાય। પણ આ બદલાવ ખરેખર કેટલો મોટો પ્રભાવ પાડશે એ તો હવે સમય જ બતાવશે। મિત્રો, દરરોજની સરકારી અપડેટ સૌથી પહેલાં મેળવવા અમારું ટેલિગ્રામ ગ્રુપ જોઈન કરો। લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, હમણાં જ જોઈન કરી લો। તો મિત્રો, આ હતી સંપૂર્ણ માહિતી। જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયો લાઇક કરો, મિત્રો સાથે શેર કરો, બેલ અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। મળીએ ફરી એક નવી સરકારી ભરતી સાથે। જય હિન્દ, જય ગુજરાત।